Hello students, hope you all are doing well. See, previously આપણે cost accounting જે છે એમાં new unit number 3 material cost એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the introductory part જેમાં આપણે direct material as well as indirect material જે છે એના context માં દરેક વસ્તુ જોઈ. See, અત્યાર સુધી તમને એવું લાગતું હતું કે direct material અને indirect material એ બંને વસ્તુ જે છે એ પ્રીવિયસલી બી આપણે ડિસ્કસ કરેલી છે. મોસ્ટલી આપણે ડિરેક્ટ મટીરીયલ જે છે એને આપણે લઈએ છીએ કન્સિડરેશન ની અંદર, બરાબર. જે મેઇન પાર્ટ હોય છે એમાં ડિરેક્ટ મટીરીયલ ને આપણે લઈએ છીએ, ડિરેક્ટ રો મટીરીયલ અને ઇનડિરેક્ટ મટીરીયલ ને અલ્ટિમેટલી આપણે પ્રાઇમ કોસ્ટ પછી જે છે ડિસ્કસ કરીએ છીએ. શું કામ? આવું તમે યુનિટ કોસ્ટિંગમાં બી જોયેલું છે, ધેટ યુ ઓલ નો, ફાઇન. અને આની પાછળનું કારણ ખાલી એટલું છે કે ઇનડિરેક્ટ મટીરીયલ દરેક વખતે ઇન્વોલ્વ કરવામાં નથી આવતું. ઇટ ઇઝ જસ્ટ ધી સ્પેસિફિક કેસ કે એક્સેપ્શનલ કેસ જે છે એની અંદર જે છે એ વસ્તુને ડિસ્કસ કરવામાં આવે છે, ફાઇન. સો પર્ટિક્યુલર એએમએલ ની અંદર જો આપણે જોવા જઈએ તો એ સેન્સમાં તમને આપેલું છે કે ડિરેક્ટ મટીરીયલ અને ઇનડિરેક્ટ મટીરીયલ સિવાય પણ અમુક ક્લાસિફિકેશન છે વિથ ધી કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. એટલે કે મટીરીયલનું કેરેક્ટરિસ્ટિક્સ મટીરીયલની લાક્ષણિકતા જે છે ને એ પ્રમાણે કેટેગરાઇઝ કરેલું છે. અહીંયા તમને જે છે એ પર્ટિક્યુલર 8 કેટેગરી આપેલી છે, જેમાં રો મટીરીયલ, કમ્પોનન્ટ, પાર્ટ્સ, સેમી ફિનિશ્ડ ગુડ્સ, ફિનિશ્ડ ગુડ્સ, કન્ઝ્યુમેબલ સ્ટોક્સ, સ્ક્રેપ, વર્ક ઇન પ્રોગ્રેસ અને ડિફેક્ટિવ વર્ક, બરાબર. આવી તમામ વસ્તુઓ જે છે તમને આપેલી છે. નો ડાઉટ તમને એક કોન્ટ્રાડિક્શન પણ ઊભું થશે. ક્યાં? તો કે સેમી ફિનિશ્ડ ગુડ્સ અને વર્ક ઇન પ્રોગ્રેસની અંદર, બરાબર. પણ હા, તમને આ વસ્તુ જ્યારે આપણે સમજશું ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે સેમી ફિનિશ્ડ ગુડ્સ અને વર્ક ઇન પ્રોગ્રેસ એ બંને અલગ વસ્તુ છે, ફાઇન. સો પર્ટિક્યુલર ની અંદર લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે રો મટીરીયલ્સ. રો મટીરીયલ્સ એટલે જનરલી એવી વસ્તુ કે જેના ઉપર જેની યુટિલિટી ક્યાંય અત્યારે છે જ નહીં અને જેના ઉપર આપણે આગળ જતા પ્રોસેસ કરી અને એને એક ફિનિશ્ડ પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરી શકીએ એવી વસ્તુને રો મટીરીયલ કહેવાય છે, બરાબર. પર્ટિક્યુલરલી જે મટીરીયલની અત્યારે કોઈ યુટિલાઇઝેશન નથી. ઓબ્વિયસલી લોખંડના રોડનું શું યુટિલાઇઝેશન હોય? શું કંઈ તમે એના માથામાં કોઈને મારવા માટે યુઝ કરી શકો? એ કઈ યુટિલાઇઝેશન છે, બરાબર. અત્યારે લોખંડના રોડનું કોઈ યુટિલાઇઝેશન નથી, પણ તમે એને પીગાળશો, એમાંથી કોઈ શેપ આપશો, તમે એમાંથી કોઈ વસ્તુઓ બનાવશો, બરાબર. તો ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ રો મટીરીયલ્સ જે છે એ પર્ટિક્યુલરલી ઇનિશિયલી એની કોઈ યુટિલિટી નથી, બટ હા તમે એની યુટિલિટી ક્રિએટ કરી શકો અને એને ફિનિશ્ડ પ્રોડક્ટ ઓર સેમી ફિનિશ્ડ પ્રોડક્ટની અંદર તમે વેચી શકો માર્કેટની અંદર. દેટ ઇઝ નોન એઝ ધી રો મટીરીયલ્સ. રો મટીરીયલ્સ ઇઝ ધી પર્ટિક્યુલરલી known as the direct material or we can say that the direct raw material. Most probably majority part કોઈ બી પ્રોડક્ટ નો હોય છે એ છે રો મટીરીયલ, બરાબર. અને એક વસ્તુ તમને કહી દઉં કે ગુજરાતીમાં રો મટીરીયલને કાચો માલ કહેવાય છે. કાચો માલ એટલે કે સીધા સાદા લેંગ્વેજની અંદર તમને કહું તો યુ હેવ ટુ મેક સમ પ્રોસેસ ઓન ઇટ. કાચો માલ એટલે એની લાક્ષણિકતા પ્રમાણે જો જોવા જઈએ તો આ એવી વસ્તુ છે કે એની અત્યારે કોઈ પણ પ્રકારની યુટિલિટી હોતી નથી, બરાબર. જેવી રીતે કાચા ઘઉં ઇન ધ સેન્સ કે ઘઉં દળાવ્યા વગર, લોટ બનાવ્યા વગરના, કે પછી કાચા શાકભાજી, બરાબર, કે ખાલી રીંગણ ને કારેલા ને કોબીજ ને એવી બધી વસ્તુઓ જે છે, બરાબર. આ બધી વસ્તુને તમે કદાચ કાચી ખાઈ શકો, બટ હા એને ખવાય તો નહીં. એક લેવલ પછી તમે જો એ ક્વોન્ટિટીને કન્ઝ્યુમ કરો એટલે તમને પેટમાં દુખવા માંડે, બરાબર. સો કાચો માલ જે છે એની લાક્ષણિકતા પ્રમાણે એના ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસેસ થઈ નથી હોતી. અને બીજી એક વસ્તુ કે એની કોઈ યુટિલિટી પણ નથી હોતી. આગળ જ્યારે તમે એના પર પ્રોસેસ કરશો ને ત્યારે એની યુટિલિટી કરશે, ત્યારે એની યુટિલિટી બનશે, ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી રો મટીરીયલ, કાચો માલ, ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કમ્પોનન્ટ્સ, પાર્ટ્સ. તમને ખબર છે કે માર્કેટની અંદર કેટલા બધા એફએમસીજીસ બને છે અને કેટલા બધા કેપિટલ ગુડ્સ બને છે. હવે મારે તમને એફએમસીજી કે કેપિટલ ગુડ્સ વિશે કહેવાની જરૂરિયાત નથી, બરાબર. એફએમસીજી એટલે આપણે ઘરની અંદર જે બી ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ એ, અને કેપિટલ ગુડ્સ એટલે જે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ કહેવાય કે જે ઇન્ડસ્ટ્રી માટે યુઝફુલ થશે એ. હવે હું માની લો કે હું એક મશીનરી બનાવું છું, હું
એક કેપિટલ ગુડ્સ બનાવતી કંપની છું. જેમ FMCG બનાવતી કંપની હોય એમ કેપિટલ ગુડ્સ બનાવતી કંપની છું, એટલે કે હું બીજી કંપની માટેનું મશીન બનાવું છું. આ મશીનરી જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર મારે એમાં ઘણા બધા પાર્ટ્સને જોઈન્ટ કરવા પડે, યસ ઓર નો? તો આવા બધા પાર્ટ્સને જોઈન્ટ કર્યા પછી માર્કેટની અંદર મારે અમુક વસ્તુ જે છે એનું મેન્યુફેક્ચરિંગ, ચાલો માની લો કે હું મશીન બનાવું છું તો ઘણી બધી વસ્તુઓ મારી કંપનીની અંદર જ મેન્યુફેક્ચર કરતી રહીશ, બટ અમુક એવા પાર્ટ્સ છે કે જેની જરૂરિયાત મારે અલગથી પડે છે. સો એ પાર્ટ્સ કે જેની જરૂરિયાત તમારે અલગથી જે છે એ બીજી જગ્યાએથી તમારે મંગાવી અને જોડવા પડે છે, that is known as the components parts. It is also the part of the material, બરાબર, and it can be considered as the material cost. શું કામ? કારણ કે હું એક મોટું બધું મશીન બનાવું છું, એમાં મારે નટ્સ, બોલ્સ, અમુક સ્ક્રૂ એવી વસ્તુની જરૂરિયાત પડે છે. હવે નટ, બોલ્ટ, સ્ક્રૂ, આવી નટ, નાની એવી નટ હોય કે બોલ્ટ છે કે સ્ક્રૂ છે, આવી બધી વસ્તુ બનાવવા માટે મારે છે ને અલગથી મશીનરીઝ ને બધું વસાવવું પડે એમ છે. કારણ કે હું બનાવું છું મારી કંપનીની અંદર મશીન, તો એના કરતાં બેટર છે કે હું આવા કમ્પોનન્ટ્સ, પાર્ટ્સ જે છે એ બીજી કંપનીઝ પાસેથી લઈ લઉં. એ જ વસ્તુ મને ઇઝી પડે ને વોટ ઇઝ ધ ઇકોનોમિકલ થિંગ ફોર માય કંપની, કે હું એ પાર્ટ્સ જે છે બીજી કંપની પાસેથી લઈ લઉં છું અને પછી એમાં ફિટ કરી દઉં છું, અને એ બીજી કંપનીના લીધેલા પાર્ટ્સ જે છે એ મને સારી એવી યુટિલાઇઝેશન બી, એ મને સારું એવી યુટિલિટી પણ આપી દે છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી કમ્પોનન્ટ્સ પાર્ટ્સ. અને આવી બધી વસ્તુ જે છે એ મોસ્ટલી તમને પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ કેપિટલ ગુડ્સ બનાવતી કંપનીની અંદર તમને જોવા મળે, અથવા તો આ તમે જેટલા પણ મોટા મોટા જહાજોને એવી બધી વસ્તુઓ જુઓ છો એ જગ્યાએ તમને આવા કમ્પોનન્ટ પાર્ટ્સ જે છે જોવા મળશે, બરાબર, કે જેનો રોલ શું હોય તો કે ભાઈ તમારી પ્રોડક્ટ જે છે એની અંદર પર્ટિક્યુલરલી યુટિલિટી તમને આપવા માટે, કે ભાઈ તમારી પ્રોડક્ટને ફિનિશ પ્રોડક્ટ બનાવવા સુધીની સફર સુધી લઈ જવા માટે, ફાઇન, એ વસ્તુ સુધી લઈ જવા માટે. તો એ મહિનાની અંદર તમને આપેલું છે કે કમ્પોનન્ટ્સ પાર્ટ્સ. સી, લેટ મી ટેલ યુ વન થિંગ. એક વસ્તુ હું તમને કહી દઉં છું કે ભાઈ કમ્પોનન્ટ પાર્ટ્સ હોય છે એ બી તમારી કોસ્ટનો એક ભાગ જ બને છે, અને તમારે એને કોસ્ટની અંદર જે છે એ કન્સિડર કરવાનું રહે છે. સો કોઈ પણ લોકો એવી કન્ફ્યુઝનની અંદર નહીં રહેતા. હા, એક્સેપ્શનલ કેસ બી આવશે આગળ, તમે જ્યારે सम्स કરશો ત્યારે એવા એક્સેપ્શનલ કેસ પણ આવશે કે જ્યાં કમ્પોનન્ટ પાર્ટ્સ જે છે એને ઇનડિરેક્ટ મટીરિયલ તરીકે લેવામાં આવતું હોય છે, એટલે કે ડિરેક્ટ નહીં પણ ઇનડિરેક્ટ મટીરિયલ તરીકે. અને એવા કેસીસ હોય કે જ્યાં તમારે કમ્પોનન્ટની જરૂરિયાત નથી હોતી, ટૂંકમાં એના અંદર પણ તમારી પ્રોડક્ટ બની જતી હોય છે. ફાઇન. સો એ કેસની અંદર તમને આપેલું છે કે ભાઈ કમ્પોનન્ટ પાર્ટ્સ એના કેરેક્ટરિસ્ટિક્સ જ એવું કહે છે કે અલગથી જે છે એ પ્રોડક્ટની અંદર જોડવામાં આવે છે. નેક્સ્ટ તમને કીધું છે કે સેમી ફિનિશ્ડ ગુડ્સ, બરાબર. સેમી ફિનિશ્ડ ગુડ્સ એટલે કે પૂરેપૂરા બનેલા નહીં, બટ અમુક લેવલ સુધી બનેલા કે જે બીજી કંપનીને યુઝફુલ થઈ શકતા હોય, that is known as the semi finished goods and it is in the sellable state. બરાબર. આ એવી વસ્તુ છે કે જેને તમે માર્કેટની અંદર વેચી શકો છો. સેમી ફિનિશ્ડ એટલે કે હજુ ફિનિશ્ડ નથી ત્યાં, બટ હા બીજી કંપની માટે એ વસ્તુ કદાચ જે છે ફાઇનલ એ વસ્તુ જે છે કદાચ રો મટીરિયલ બની શકે એમ છે. that is known as the semi finished goods. એટલે કે આજે મારી પાસે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર હું એક પ્રોડક્ટ બનાવું છું, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક પ્રોડક્ટ બનાવું છું અને એ ફાઇનલ સ્ટેટ સુધી હજી પહોંચી નથી, બટ ઇટ ઇઝ સેલેબલ ઇન ધી માર્કેટ. એ બીજી કંપની માટે રો મટીરિયલ બની શકે એમ છે. અને તમે ઘણી બધી વસ્તુ એવી માર્કેટની અંદર જોશો કે જે બીજી કંપની માટે જે છે રો મટીરિયલ બની શકે. તમને ખબર નથી, પ્લાસ્ટિકના દાણા કે પછી પ્લાસ્ટિકના વાયર્સનો બિઝનેસ જે છે એ આ સેમી ફિનિશ્ડ ગુડ્સનો બિઝનેસ છે, કે જ્યાં પ્લાસ્ટિકના દાણાનો યુઝ જે છે એ કોઈ પણ પ્લાસ્ટિકની પ્રોડક્ટને બનાવવા માટે થાય છે. તો પ્લાસ્ટિકના દાણા બનાવતી પોતે એક કંપની હોય અને પ્લાસ્ટિકના દાણા એ લોકો વેચે છે બીજી કોઈ કંપનીને કે જેના માટે એ દાણા રો મટીરિયલ બની શકે છે. યસ ઓર નો? આવું તમને પણ ખબર છે, બરાબર. પછી આવે છે વાત, ફરી પાછું હું તમને કહું તો ટેક્સટાઇલના કેસની અંદર. ટેક્સટાઇલ એટલે કે પર્ટિક્યુલર કાપડની વાત કરું છું. કાપડની
કેસમાં તમે જે છે એ ડિઝાઇન ને એવું કંઈ નથી બનાવેલું, સાદું એક કાપડ બનાવેલું છે. ધીસ ઇઝ ધ સેમી ફિનિશ્ડ ગુડ્સ, યસ ઓર નો? આવું સાદું કાપડ બનાવવાની કંપની અલગ હશે અને એ સાદું કાપડ બીજી કોઈ કંપનીને વેચશે કે જેને કપડાં બનાવે છે, ડિઝાઇનર ક્લોથ્સ. તો થઈ ગયું એ સાદું કાપડ બીજી કંપની માટે રો મટીરિયલ. ધેટ ઇઝ નોન એઝ ધી સેમી ફિનિશ્ડ ગુડ્સ. એટલે કે એના ઉપર પૂરેપૂરી પ્રોસેસ નથી થઈ, બટ સેમી ફિનિશ્ડ છે, સ્ટીલ ઇટ ઇઝ સેલેબલ ઇન ધી માર્કેટ. ઇટ ડઝ પોસેસ ધી ક્વોલિટી ટુ સેલ ઇન ધી માર્કેટ. ફાઇન. સો એ કન્ટેક્સ્ટમાં જે છે એ તમને ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ કે છે કે ફિનિશ્ડ સ્ટોક્સ. સી ફિનિશ સ્ટોક્સ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર એવા પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે કે માની લો કે ભાઈ કહી શકાય કે ભાઈ એવી પ્રોડક્ટ કે જે માર્કેટની અંદર તમે આસાનીથી વેચી શકો છો. તમારી કંપનીની જે છે એ એન્ડ પ્રોડક્ટ, એટલે કે તમે તમારી કંપનીની અંદર હવે એ કોઈ પણ વસ્તુ જે છે એના ઉપર આગળ પ્રોસેસ કરવા માંગશો નહીં. ધેટ્સ ઇટ. તમારી પાસે જેટલી મશીનરી હતી, જેટલા રિસોર્સિસ હતા, જેટલા લેબર અવેલેબલ હતા, એના અકોર્ડિંગ ટુ તમે ઓલરેડી એના ઉપર પ્રોસેસ જે છે એ કરેલી છે. નાઉ યુ આર નોટ ગોઈંગ ટુ પ્રોસેસાઇઝ ઇટ ફર્ધર. તમે એને આગળ જે છે એ પ્રોસેસ નહીં કરો, ફર્ધર એના ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસેસ નહીં કરો. બરાબર. સો ઇટ ઇઝ નોન એઝ ધ ફિનિશ્ડ સ્ટોક. બરાબર. અલ્ટિમેટલી તમારી કંપની જે કંઈ પણ વસ્તુ છે એ તમારા ગોડાઉનમાં પડેલી છે એ પ્રોડક્ટ. નેક્સ્ટ તમને એક વસ્તુ કીધેલી છે જેનું નામ છે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. કન્ઝ્યુમેબલ સ્ટોર્સ એટલે શું? લેટ મી ટેલ યુ વન થિંગ. પર્ટિક્યુલર મેનર જે છે એની અંદર તમે એક, તમને ખબર હોય તો આપણે એવી અમુક કંપની હોય કે જે કપાસનો ખોળ વેચતી હોય, એવા લોકો હોય કે જે કપાસનો ખોળ વેચતા હોય. તમને આઈડિયા હશે જ. હવે એ ખોળ છે ને એની યુટિલાઇઝેશન ઘણું બધું છે. જેમ કે તમે ખોળનું યુટિલાઇઝેશન કરી શકો કપાસિયાનું તેલ કાઢવા. કપાસિયા તેલ જે આપણે લોકો નોર્મલી ઇટિંગ પર્પઝથી પણ લઈએ છીએ, કોટન સીડ ઓઇલ. તો કપાસિયાનું તેલ, કપાસના ખોળનો યુઝ થાય છે પ્રાણીઓને ખવડાવવા. અને હા, એક વસ્તુ એ પણ છે કે ખોળ ખવડાવવાથી પ્રાણી જે છે, કોઈ પણ ગાય, ભેંસ કે બકરી કે કોઈ પણ, એ લોકો જે કપાસનો ખોળ ખાય એ પ્રાણી જે છે સારું દૂધ આપે, કે એ પ્રાણી જે છે એની પ્રોડક્ટિવિટી સારી હોય. બરાબર. તો કપાસિયાનો ખોળ, પેટ્રોલ, ગ્રીસ, ડીઝલ, આ બધી વસ્તુ જે છે ને એ અલ્ટિમેટલી મટીરિયલ જે છે એ ઇનડિરેક્ટ મટીરિયલનો પાર્ટ છે. બરાબર. તમે આ દરેક વસ્તુ છે ઘણી બધી કંપનીઝની અંદર આ બધી વસ્તુ જે છે એનો યુઝ થતો હોય. નો ડાઉટ ધીસ ઇઝ નોટ ધી મેઇન આઇટમ, ધીસ ઇઝ ધી એન્જિનિયરિંગ આઇટમ્સ. એટલે કે જોઈન્ટેડ વસ્તુ કે જેની જરૂરિયાત તમારે પડતી હોય છે. ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ઇનડિરેક્ટ મટીરિયલ. સો આવી બધી વસ્તુ તમે જે જગ્યાએ લેવા જાઓ છો ને, જે જગ્યાએ આ મટીરિયલ મળે છે ને, દેટ ઇઝ નોન એઝ ધ કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. અને જે મટીરિયલ આ કન્ઝ્યુમેબલ સ્ટોર્સની અંદર વેચાય છે એ કયું કયું હોય તો કે પેટ્રોલ, ડીઝલ, ગ્રીસ. મોસ્ટ પ્રોબેબલી પેટ્રોલ તો નથી જોતું, બટ હા, ડીઝલનો યુઝ થાય છે એન્જિન્સની અંદર. ગ્રીસિંગ પર્પઝ માટે મશીનરીના, એઝ વેલ એઝ ઘણી વખત તમે જે ફિનિશ પ્રોડક્ટ બનાવો ને એમાં જરૂરિયાત હોય. કારણ કે કેપિટલ ગુડ્સની અંદર તમે મશીન્સ બનાવો છો, તો મશીન્સ માટે તો તમારે ડેફિનેટલી એ વસ્તુની જરૂરિયાત હશે. યસ ઓર નો? ફાઇન. સો ગ્રીસ, ધેન કમ્સ ટુ પર્ટિક્યુલર કોટન સીડ્સ, એટલે કે આ જે કંઈ પણ કપાસિયા હોય છે એની વાત કરું છું. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે કે ધીસ સ્ટોર્સ આર નોન એઝ ધી કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. અને ત્યાં તમે આનું ઇનડિરેક્ટ મટીરિયલ જે છે એ લઈ શકો છો. સો ઇનડિરેક્ટ મટીરિયલ પણ, ઇનડિરેક્ટ મટીરિયલની અંદર પણ કેરેક્ટરિસ્ટિક્સ હોય ને કે જે ડિરેક્ટલી તમારી પ્રોડક્શનની અંદર એની યુઝ ના થતી હોય. ફાઇન. સો દેટ્સ વાય ઇટ ઇઝ ગિવન હિયર. નેક્સ્ટ તમને કીધું છે સ્ક્રેપ. સ્ક્રેપ એટલે ભંગાર. બરાબર. એવી વસ્તુ કે જે તમારી પર્ટિક્યુલર પ્રોડક્ટ જે છે એમાંથી વેસ્ટેજ નીકળેલો છે એ. એક વસ્તુ તમને કહી દઉં, વેસ્ટેજ માલ જે કાંઈ પણ છે ને એ બીજી કંપની માટે કદાચ યુઝફુલ વાળો માલ હોય. આજે તમે લોખંડની કોઈ વસ્તુ બનાવો છો ને તમારી કંપનીની અંદરથી લોખંડનો છોલ નીકળે છે. બરાબર. તમે જોયો હશે પેલા એકદમ વાંકડિયા હોય લોખંડનો છોલ. એ લોખંડનો છોલ જે કાંઈ પણ નીકળે છે ઇટ ઇઝ ધી અલ્ટિમેટલી સ્ક્રેપ. પણ એવી કોઈ કંપની કે જે એ સ્ક્રેપને પીગાળી એની યુટિલિટી વધારી અને એમાંથી કોઈ બી વસ્તુઓ બનાવી શકે છે, તો આ સ્ક્રેપ પણ બીજી કોઈ કંપની માટે જે છે એ રો મટીરિયલ બની શકે.
બરાબર, અને ભંગાર પોતે પણ એનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે, એ સ્ક્રેપ મટીરિયલનું પણ એક કેરેક્ટરિસ્ટિક્સ હોય. બરાબર, સો દેટ્સ વાય ઇટ ઇઝ ગિવન હિયર, અને એ કેટેગરી જે છે તમને અહીંયા સ્પેસિફાઈ કરેલી છે સ્ક્રેપની. નેક્સ્ટ કીધું છે વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે એવું મટીરિયલ કે જેના ઉપર તમે પ્રોસેસ કરી રહ્યા છો અને હજુ પણ તમારે પ્રોસેસ કરવાની છે, પછી એ તમને ફિનિશ્ડ પ્રોડક્ટના પર્સપેક્ટિવથી કે ફિનિશ્ડ પ્રોડક્ટના મેનરની અંદર તમને રિસીવ થશે. That is known as the work in progress product. Let me tell you one thing. Work in progress product you can't sell in the market. It is not at all sellable. તો હવે તમને આ બંને વસ્તુની અંદર થતું કોન્ટ્રાડિક્શન છે ને એમાં આઈડિયા આવશે. સેમી ફિનિશ્ડ પ્રોડક્ટ હોય ને એ બીજી કંપની માટે જે છે ને એ રો મટીરિયલ બની શકે છે અને તમે એને માર્કેટની અંદર બહુ જ આસાનીથી વેચી પણ શકો છો, જ્યારે વર્ક ઇન પ્રોગ્રેસ પ્રોડક્ટને તમે માર્કેટની અંદર વેચી શકો નહીં. ઇટ ઇઝ નોટ એટ ઓલ સેલેબલ પ્રોડક્ટ. તમે માર્કેટમાં ક્યાંય પણ આને વેચી નહીં શકો અને આના ઉપર હજુ પણ તમારે પ્રોડક્ટ કરી અને એને કાં તો સેમી ફિનિશ્ડ ના સ્ટેટસ સુધી પહોંચાડવી પડશે કાં તો ફિનિશ્ડ ગુડ્સના સ્ટેટસ સુધી પહોંચાડવી પડશે. ધેન યુ કેન સેલ ઇટ ઇન ટુ ધી માર્કેટ. ઇટ મીન્સ કે આ બંને વસ્તુ સેમ છે નહીં. તો અત્યાર લગી તમને એવું ક્યાંય પણ કોઈ વસ્તુમાં કન્ફ્યુઝન હોય તો એ વસ્તુ દૂર કરી નાખજો, કારણ કે સેમી ફિનિશ્ડ અને વર્ક ઇન પ્રોગ્રેસ બે સેમ વસ્તુ છે નહીં. સેમી ફિનિશ સેલેબલ છે, વર્ક ઇન પ્રોગ્રેસ સેલેબલ હોતી નથી. તમે ક્યાંય બી માર્કેટમાં એને વેચી નહીં શકો, તમારે હજુ એના પર પ્રોસેસ કરવી પડશે. યુ હેવ ટુ પ્રોસેસાઇઝ ઇટ ફર્ધર. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે ને બીજી એક વસ્તુ એ પણ છે કે તમારે એને એક સેલેબલ સ્ટેજ સુધી પહોંચાડવી પડશે. ધેન યુ કેન સેલ ઇટ ઇન ટુ ધી માર્કેટ. પછી ભલે સેમી ફિનિશ્ડ પ્રોડક્ટ જ શું કામ ના હોય. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલો છે. નેક્સ્ટ લાસ્ટ તમને કીધું છે ડિફેક્ટિવ વર્ક. સી ડિફેક્ટિવ મટીરિયલ ઇટ સેલ્ફ ઓલ્સો ધી મટીરિયલ. ડિફેક્ટિવ મટીરિયલ પણ પોતે એક મટીરિયલ છે. કેવી રીતે? તો કે સી માર્કેટની અંદર કાં તો તમારા સપ્લાયર તમને ડિફેક્ટિવ પીસ આપ્યું ઓર એલ્સ તમારી કંપનીની અંદર જે છે એ ડિફેક્ટિવ પીસ બનેલા છે. ઇટ ઇઝ ઓલ્સો ધી મટીરિયલ. શું કામ એને મટીરિયલ કન્સિડર કરવામાં આવે છે એ પણ હું તમને કહી દઉં, કારણ કે ડિફેક્ટિવ મટીરિયલ હોય ને એને તમે ફરી પાછું પીગાડી કે એના ઉપર પ્રોસેસ કરીને તમે એને એક સેલેબલ સ્ટેજ સુધી પહોંચાડી શકો છો. ઇટ મીન્સ યુ કેન રિમૂવ ધીસ ડિફેક્ટ્સ. બરાબર. ટોટલ વેની અંદર હું તમને આ વસ્તુ કહું છું અને આ બહુ સીધો અને સાદો સિનારીઓ છે કે ડિફેક્ટિવ વર્ક જે છે એ તમે આસાનીથી જે છે એ દૂર કરી શકો. ડિફેક્ટિવ વર્કને તમે રિમૂવ કરી અને એક ઇફેક્ટિવ પ્રોડક્ટ બનાવી શકો, એટલે કે માર્કેટની અંદર વેચી શકો એવી સેલેબલ પ્રોડક્ટ બનાવી શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ સિનારીઓ. અહીંયા બી આ વસ્તુને મટીરિયલ એટલા માટે જ કહેવામાં આવે છે. બરાબર. સો ક્યાંય બી કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે ભાઈ ડિફેક્ટિવ મટીરિયલને પણ પ્રોડક્ટ કહેવાય મેડમ. હા, ઇટ ઇઝ નોન એઝ ધી પ્રોડક્ટ. ડિફેક્ટિવ મટીરિયલ પણ પ્રોડક્ટ કહી શકાય છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે એ તમને આ વસ્તુ આપેલી છે. બીજી એક વાત તમને એ પણ કહી દઉં કે આ સિનારીઓ દરેક વસ્તુ જે છે એને કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ તમને આપેલો છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું ફ્રોમ રો મટીરિયલ ટુ ડિફેક્ટિવ વર્ક ઓર ડિફેક્ટિવ મટીરિયલ. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી મટીરિયલ કંટ્રોલ એઝ વેલ એઝ ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ કંટ્રોલ. ફાઇન. ધેન વી વિલ મૂવ ટુ ધી ઓબ્જેક્ટિવ્સ. પછી આપણે ઓબ્જેક્ટિવ્સ ઉપર ફોકસ કરશું. અત્યારે પર્ટિક્યુલર જે છે એ આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.